અડવાણા ગામના વાડી વિસ્તારમાં કેશુભાઈને ત્યાં સાપ પકડવા જવાનું થયું અને સાપ છે એ આસોપાલવ ઉપર ચડેલ, તો ત્યાંથી એમને ઉતારવા માટે થઈ આસોપાલવ ઉપર નાળા બાંધેલા અને ફટાફટ આસોપાલવ નમાવ્યો અને ધામણ નીચે ઉતરવા માંડી અને એને ફટાફટ રીતે રેસ્ક્યુ કર્યો. હવે આગળનો વિડીયો તમે જોઈ શકો છો કે કેશુભાઈએ પણ આ વિડીયોની અંદર સાપ પકડ્યો છે. પકડવો છે, કઈ કરશે નહીં. તમે હાવ શાંત છે, તમે ક્યારેક ટ્રાય કરો. જો બટકું ભરે છે, કઈ થાય નહીં. તમે એવું કઈ કરવા નહીં, અહીંયાથી પકડી રાખો. જો કાઢે છે કદાચ દબાવતા નહીં, બરાબર. આ તો આમ સરકતો હોય તો વાંધો નહીં. હા ના, એ હવે શું કહેવાય, પાછું ના ખાય તો નહીં. હવે પાછું એને થોડીક કસમકસ કરવાની ખોરાક મેળવવા માટે થઈને. ના ગોતવું નહીં પડે, એ ગોતી લેશે. પણ ધામણ છે ને છછુંદર ખાધેલું. હા, બટકો તો ભરવાનું બહુ ઓલો જ ન હોય ના. એટલે બટકું ભરે પણ એ છે ને ગરમ થઈ જાય, ગુસ્સે થઈ જાય તો. હા, એ ખાધેલું છે ને એટલે બીજું કાંઈ નહીં. હા. સાપ પકડવા આવ્યા હતા પેલા એવા વ્યક્તિ કે જેમણે હિંમત કરી કે લાવો હું સાપ પણ પકડો. સાપને જે રેસ્ક્યુ કરેલો એને પાછો મૂકવા માટે થઈને આવી ગયા છીએ. જે સાપ બિનઝેરી ધામણ છે, એટલે આપણે જેમના ખેતરમાં નીકળ્યો તો એમને આપણે કીધું કે તમે પકડો અને તમે આનાથી તમારો ડર પણ ઓછો થાય અને તમને એક નવો એક્સપિરિયન્સ મળે. પણ મિત્રો, ક્યારેય તમે ઓળખતા ન હોવ કે સાપ ઝેરી છે કે બિનઝેરી, તો ક્યારેય જાતે પકડવાનો ટ્રાય કરશો નહીં. મારે તો ખુદ વર્ષોનો અનુભવ છે, પણ જાતે ક્યારેય આવી રીતના સાપને પકડવાની કોશિશ ના કરવી. ખેતરમાં નીકળે કે કાંઈ પણ આવી રીતના ઘરમાં નીકળ્યો હોય તો જે સાપ પકડતા હોય એવા વ્યક્તિઓનો કોન્ટેક કરવો અને એમને ફોન કરીને બોલાવી લેવા. એ આવી સુરક્ષિત રીતે પકડી અને મુક્ત કરશે, પણ જાતે ક્યારેય પ્રયત્ન કરવો નહીં. ચાલો મિત્રો, તો આપણે હવે સાપને છોડી દઈએ, આપને મુક્ત કરીએ અને એ જતો રહે.